મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ લવ પહેલી ચેનલમાં। તો મિત્રો, આપણે આજે એવી સ્ટોરી વિશે વાત કરવાના છીએ કે તમે સાંભળીને ચોંકી જશો। મારું નામ સરોજ છે અને હું નાની ઉંમરની વિધવા સ્ત્રી છું। મારા લગ્નને 4 વર્ષ થયા અને મારા પતિ ગુજરી ગયા। મારા ઘરે મારા સાસુ સસરા હતા અને મારે 2 વર્ષનો દીકરો હતો। મને સહારો આપે એવું કોઈ ન હતું, નહીં મારા સાસુ કે સસરા। હું સાવ એકલી પડી ગઈ હતી। એવામાં એક દિવસ મારા નણંદનો ફોન આવ્યો। ભાભી, તમે ચિંતા ન કરશો, હું ભાણાને તમારી જોડે થોડા દિવસ મોકલું છું। એ તમને અને તમારા મારા દીકરાને સાચવશે। મારી નણંદે ફોન મૂકી દીધો। બપોરના 12 વાગ્યા હશે ને દરવાજે ડોરબેલ વાગી। મારી સાસુએ દરવાજો ખોલ્યો તો ભાણો આવ્યો હતો। ઘરના બધાએ ખુશીથી ભાણાને આવકારો આપ્યો। હું ભાણા માટે કિચનમાંથી ચા બનાવીને લાવી। ચા પીધા પછી હું તેને ઉપર એના રૂમમાં બતાવવા લઈ ગઈ। ભાણાએ કહ્યું, થેન્ક યુ। મેં કહ્યું, આમાં થેન્ક યુ શાનું? એ તો મારી ફરજ છે। ભાણાને આવેલા 2-3 દિવસ થઈ ગયા હતા। ભાણો મારી પાસે બેસવા આવતો ને કહેતો, મામી, આમ અચાનક મામા ગુજરી ગયા। એ વાત ઉપર મને આશ્વાસન આપવા લાગ્યો। હું સફેદ સાડીમાં પણ સુંદર દેખાતી હતી। ભાણો મને ધારી ધારીને જોતો રહેતો। એક દિવસ તો બોલ્યો, મામી, તમે હજુ બીજા લગ્ન કરો તેવા સુંદર લાગો છો, તો તમે પછી કેમ હજુ સુધી વિચારતા નથી? ના ના ભાણા, બસ હવે તો આ જિંદગી આમ જ કાઢી નાખવી પડશે। મારો દીકરો છે ને મારો સહારો। અરે મામી, હું પણ છું ને, તમે ચિંતા ના કરો, હમણાં હું અહીં જ છું। પણ આ તો તમે હજી એકદમ જવાન છો એટલે કહી દીધું। મામી શરમાઈને તેમના રૂમમાં જતા રહ્યા। મારા મનમાં મામીની જવાનીનો આનંદ લેવાની ઈચ્છા થઈ રહી હતી, પણ મામીના મનમાં એ વાત જાગૃત કરવા માટે હું અસમર્થ હતો। મામીએ આજે આછા બ્લુ કલરની સાડી પહેરી હતી। મને ચા નાસ્તો આપવા મારા રૂમમાં આવ્યા। તે જોરદાર લાગતા હતા। મેં કહ્યું, મામી, તમે આજે તો જોરદાર લાગો છો। મામીએ કહ્યું, બધું નકામું છે, હવે ખાલી નામની જ જિંદગી રહી છે। મેં કહ્યું, ના ના, એવું ના બોલો, હું હજુ પણ બધું શક્ય છે। હું દાદા દાદીને તમારા બીજા લગ્નની વાત કરીશ। મામીએ કહ્યું, ના, એવું ન કહેશ તો તને મારી કસમ છે। પછી મામી બોલી, એ બધું જવા દે, તારા માટે પાણી ગરમ છે, તું નાહી લે। મેં કહ્યું, ઠીક છે મામી। અને મને થયું કે આજે મામીને મારું સાધન બતાવી દઉં, કદાચ તેમની ઈચ્છા થઈ જાય તો એમને પણ સંતોષ મળી જાય અને મને પણ મજા આવી જાય। એવા વિચારમાં હું બાથરૂમમાં ચાલ્યો ગયો। મેં મારા બધા કપડાં કાઢીને મેં જાણી જોઈને દરવાજો સામાન્ય ખુલ્લો રાખ્યો, કેમ કે મામીના કપડાં અંદર પડ્યા હતા, એ લેવા માટે આવશે। અને એવું જ થયું। મામી અચાનક દરવાજાનો ધક્કો માર્યો ત્યારે હું વગર કપડામાં નાહી રહ્યો હતો અને મામી મને જોઈને ફરી ગયા। ભાણા, આ બધું શું છે? બંધ કર। સોરી મામી, હું દરવાજો બંધ કરવાનું ભૂલી ગયો। ઠીક છે, તું મારા કપડાં આપી દે। હા, લ્યો કપડાં તમારા। મારું કામ તો થઈ ગયું હતું। બહાર મામીએ જતા જોયા તો તે પણ થોડા આઘાતમાં દેખાતા હતા। હું કપડાં પહેરીને બહાર આવ્યો। પછી મામીએ મને કહ્યું, શાકભાજી લેવા જાઉં છું, ત્યારે આવવું હોય તો ચાલ। મેં તેમના દીકરાને પણ સાથે લીધો અને રિક્ષામાં ગયા। બજારમાં હું મામીને જોતો જોતો વિચારતો હતો કે આમની જવાનીનું શું થશે। મામીએ કહ્યું, શું તાકી તાકીને જોઈ રહ્યો છે મારા સામું? કંઈ નહીં મામી, મારે હવે મામાને મામીની ભાગવી છે। પછી અમે બજારમાંથી પાછા ઘરે જવા નીકળી ગયા, પણ ઈચ્છા હતી નહીં એટલે અમે બસ પકડી। બસમાં ભીડ હોવાથી મેં મામીને મારી આગળ ઊભા રાખ્યા। અડવાની કોશિશ કરી। મામીએ કહ્યું, થોડું દૂર ઊભો રહી જા। હા મામી, લ્યો। હું થોડો ગભરાયો। ઘર આવી ગયો। અમે બંને રૂમમાં પહોંચી ગયા।
હવે રાતના સમયે અમે બધા જમી પોતપોતાના રૂમમાં ગયા. હું પણ ટુવાલમાં વીંટળાઈને સૂતો હતો અને મોબાઈલ જોતો હતો. એ તેવામાં મામી આવ્યા. અરે ભાણા, ઊંઘી ગયો? અરે ના મામી, તમે આવો આવો, બેસો. હું જાગું છું. મારો ટુવાલ રમણ ભમણ વીંટેલો હતો એટલે મેં તેમને સમજી શક્યો નહીં. મામીએ કહ્યું, આજે તારા મામાને ગુજરી ગયાને 4 વર્ષ પૂરા થઈ ગયા. મેં મામીની વાતમાં ધ્યાન ના આપ્યું તો મામીએ કહ્યું, તારું ધ્યાન ક્યાં છે? ત્યારે મામીએ એમ કહીને મેં એમના પગ પર હાથ મૂક્યો. મામીએ હાથ બાજુમાં મૂકી દીધો. મેં ફરી મૂક્યો, તેમને ફરી બાજુમાં મૂકી દીધો. મેં ફરી મૂક્યો, ફરી તેમને હટાવ્યો નહીં. હું તેમના પગ દબાવવા લાગ્યો. એ પણ ગરમ થતા હતા એવું લાગ્યું. હાથ ધીરે ધીરે આગળ જવા દીધો. તે બોલ્યા, શું કરે છે? કેમ મમ્મી, તમને નથી ગમતું? એવું નથી, પણ આ બધું યોગ્ય નથી ખરું. આ કેમ નહીં? હું તમારા માટે ટેન્શન દૂર કરવા માંગુ છું. પછી મેં ઊભા થઈને એમને હગ કરી. મામી ધક્કો મારીને મને દૂર કરી દીધો. રહેવા દે, છોડી દે, હું હવે ઊંઘવા જાઉં છું. હું ફરી ચોંટી ગયો. આ વખતે તે બોલ્યા નહીં. તે ઊંચા થઈ ગયા. હવે તે મને છોડવા માંગતા ન હતા. મામી તેમને જોઈ રહ્યા. પછી મેં રૂમાલને એમના હાથમાં આપ્યો. થોડીવાર પછી મામીએ કહ્યું, તારા મામા પછી પહેલીવાર મને તે આનંદ આપ્યો છે. આપણે આ રીતે રોજ મળીશું ને? હમણાં તું મને મૂકીને જતો નહીં. અરે, અને મારું ટેન્શન દૂર કરવા બદલ થેન્ક યુ. તમે ચિંતા ના કરો મામી, હું તમારી સાથે જ છું. મિત્રો, આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જણાવો. અને તમને આ વાર્તા ગમી હોય તો ગુજજુ લવ પહેલી ચેનલને સબસ્ક્રાઇબ કરો.